નર્મદાના નાંદોદમાં ઢોલાર ગામે આદર્શ ગ્રામ વિકાસ સમિતિની પ્રથમ બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમના આખા બોલા નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં અને પરચામાં રહેવા સાથે સોશિયલ મીડિયામાં પણ છવાયેલા રહે છે. સાતમતી ભાજપના ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આદર્શ ગ્રામ વિકાસ સમિતિની રચના કરી છે. સમિતિની પ્રથમ બેઠક નાંદોદ તાલુકાના ઢોલાર ગામે મળી હતી, જેમાં તેમણે એવું નિવેદન આપ્યું હતું કે બુટલેગરોનો કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે જાતે મહુડાનો દારૂ બનાવીને પીવો. તાજેતરમાં ઢોલાર ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનમાં ઉદ્ઘાટન પહેલા જ મોટી તિરાડો પડ્યાનો અને મકાન જર્જરિત હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. ત્યારે આ મુદ્દે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે નબળા બાંધકામનો સમગ્ર દોષ નરેગા યોજનાનો છે. ગ્રામજનોને આનાથી પણ સારું નવું મકાન બનાવી આપવામાં આવશે. મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં બુટલેગરો કેમિકલ વાળો દારૂ મોટા કન્ટેનરો ભરીને લાવે છે અને આદિવાસી યુવાનોને દારૂના રવાડે ચડાવે છે. તેના કરતા આદિવાસીઓ પોતાના ઘરે જ મહુડાનો દેશી દારૂ જાતે બનાવી પીવો. સારામાંનો બદામ પિસ્તાવાળો દારૂ પીવા તેમને સલાહ આપી હતી. તો સોશિયલ મીડિયામાં પણ તેમના નામ જોગ આ જણાવવા કહી દીધું હતું. જે આદિવાસી સમાજ વ્યસનમાં સપડાયેલો છે એની હું દશા થાય તમે જોજો. કેટલાક ગામોમાં બહેનો વિધવા થઈ ગઈ, જુવાન દીકરી આજે વિધવા થઈ જાય, એની શું દુઃખ થાય છે તેને કોઈ વિચાર્યું? દારૂના અડ્ડા ચલાવનાર વિચાર્યું છે આવું? મોટા મોટા કન્ટેનરો ગામોમાં ઉતારે છે, એ લોકો કોઈ દિવસ એવું વિચાર્યું છે? ને હું તો કહું કે આપણો બાપ દાદા બહુ વર્ષો કોઈ દેવને કે પછી કોકને ક્યાંક એ કદાચ મોડાનો દારૂ બોલ્યા, કોઈ સોશિયલ મીડિયામાં ચલાવજો. મનસુખભાઈ એવું કહેતા હતા, કોઈ પ્રસંગ હોય, કોઈ વાર તહેવાર હોય, કોઈ દેવને ચડાવવું હોય દારૂ, તો ઘરે મોડાનો બનાવો ને તેનો પ્રસાદી તરીકે લો. તો આ મહારાજ છે એવું ના કહેવાય, પણ મારા તરફથી થોડું છૂટ આપું, કારણ કે બધું બંધ નથી થવાનું. દિનેશભાઈ બરોબર છે ને? મોડાનો દારૂ જાતે બનાવીને દવા તરીકે ઉપયોગ કરો. કોઈ ડોક્ટર કહેતા ઘણા એવા છે કે ડોક્ટરની સલાહથી, ડોક્ટર રવિ બરોબર છે ને, કે ઘણા ડોક્ટરો સલાહ આપે કે તમારે હેલ્થ માટે દારૂ પીવો પડશે. તો તે કેવો દારૂ? સારા મહિનો બદામ પિસ્તા એનાથી બનેલો. આપણે આ મહારાષ્ટ્રમાં કેમિકલ વાળો દારૂ, કેમિકલ વાળો એટલે મેં તો ગુજરાત ભારત સરકારનો મંત્રી હતો ત્યારે આ ફેક્ટરીની પણ મુલાકાત લીધી છે. માસ્ટર, આ ફેક્ટરીઓમાં જે દારૂ બને છે ને મેં જોયું છે નજર સમજ. દારૂને સ્ટ્રોંગ બનાવવા માટે કેમિકલની બોટલ આવે છે આટલી, એક પાઇપની અંદર નાખે તો, અને આપણા લોકો એ પીએ. ભો કડક હું કડક. અરે માણસનું જીવન શરીરને ખતમ કરી નાખે, અનેક પ્રકારની બીમારીઓ થાય.